તો અનંતની યાત્રાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે। અષ્ટભીની આંખે સ્વજનો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। તો તેમના અનેક યાદગાર કાર્યો, રાજ્ય માટે કરેલી કામગીરી રાજ્યની જનતા ક્યારેય નહીં ભૂલાવી શકે। તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી તરફ લઈ જવાઈ રહ્યો છે અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે। વિજય રૂપાણીની અણધારી વિદાયથી રાજકોટ આખું શોકમગ્ન છે, જ્યાં એક તરફ તેમની અંતિમ યાત્રામાં જ્યાં જ્યાંથી પણ અંતિમ યાત્રા પસાર થઈ રહી છે તેમને આખરી અલવિદા કહેવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે અને તેમના લોકનેતા, તેમના વહાલા નેતાને તેઓ અંતિમ વિદાય આપી રહ્યા છે। ગઈકાલે રાજકોટે સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને તેમાં કેટલીક ખાનગી શાળાઓ પણ જોડાઈ હતી। પોતાના લાડીલા નેતાની અણધારી વિદાયથી રાજકોટ શોકમગ્ન બન્યું છે અને આ મુશ્કેલ ઘડીમાં ખાસ તેમના પરિવાર સાથે ઊભું છે। વિજય રૂપાણીને ખાસ ફૂલો પસંદ હતા અને તેના માટે જ જ્યારે તેમની અંતિમ યાત્રા, તેઓ જ્યારે અંતિમ સફરે નીકળ્યા છે ત્યારે ખાસ રાજસ્થાનથી આ ફૂલો મંગાવવામાં આવ્યા અને તેમની આ અંતિમ યાત્રામાં આ ફૂલો જે છે તેમને પણ જાણે કે અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। માત્ર પરિવારજનો માટે જ નહીં પરંતુ આ દુઃખની ઘડી રાજકોટવાસીઓ માટે પણ ખૂબ જ ભારે પરિસ્થિતિ છે, જ્યાં એક તરફ આજે તેમના લાડીલા નેતા અંતિમ સફર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ ક્ષણ જીરવવી રાજકોટ માટે પણ ખૂબ જ મુશ્કેલ છે। ચિરાગ, રાજકોટના લોકો માટે વિજય રૂપાણીનું એક નામ કે જે હંમેશા રાજકોટના વિકાસ માટે, સમાજના વિકાસ માટે પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થયા। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે વિકાસની ગતિ અહીંના લોકોએ જોઈ, બસ એ જ વિકાસની યાદોને અત્યારે રાજકોટના લોકો વાગોળી રહ્યા છે એક લોકનેતા તરીકે અને ખૂબ જ ડાઉન ટુ અર્થ, ગમે ત્યારે ગમે તે વ્યક્તિને તે મળી શકતા આવા એક નેતા, ઉમદા સમાજ સેવીને પણ ગુજરાતે આજે ગુમાવ્યા છે। 2 વખત ગુજરાતના સીએમ પદે તે આરૂઢ રહ્યા, ત્યાર પછી કેશુભાઈ વખતની સરકારમાં પણ તે એક પાયાના કાર્યકર્તા તરીકે વિકાસની જ્યારે ગુજરાતની નવી દિશા લખાતી હતી ત્યારે વિજય રૂપાણીનું યોગદાન એ ન ભૂતો ન ભવિષ્યથી હતું। મને યાદ છે કેશુભાઈ પટેલની સરકારમાં 20 મુદ્દાનો કાર્યક્રમ ગુજરાતના વિકાસની નવી દિશા જ્યારે લખાતી હતી ત્યારે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે વિજય રૂપાણીને પસંદ કરાયા હતા અને એ કોર ટીમમાં વિજય રૂપાણીને સામેલ કરાયા। તો ગુજરાતનો જે હમણાં જે વિકાસ જોઈ શકાય છે તેમાં ચોક્કસ પ્રકારે વિજયભાઈની મૂલ્યનિષ્ઠા, વિજયભાઈના કાર્યોને અત્યારે યાદ કરવા જ રહ્યા। વિદ્યાર્થી સંગઠનમાં એટલે કે એબીવીપીનું જે સંગઠન ભાજપનું, ત્યારથી કોલેજ કાળથી જ વિજયભાઈ ખૂબ એક્ટિવ, ખૂબ સક્રિય, ત્યાર પછી મહામંત્રી પદે પણ ભાજપના તે રહ્યા, ત્યાર પછી 2 વખત ગુજરાતના સીએમ તે રહ્યા, પંજાબના પ્રભારી તરીકે પણ તેમને કાર્યભાર સંભાળવામાં ચાન્સ મળ્યો। તો આવા બહુવિધ પ્રતિભાના ધણી એવા વિજયભાઈ રૂપાણીની વિદાય એ ગુજરાત માટે, ખાસ રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે, ભાજપ માટે ન પૂરી શકાય તેવી એટલી મોટી ખોટ અત્યારે ભાજપના નેતાઓ, રાજકોટના લોકો અને ગુજરાતનો દરેક નાગરિક જેણે વિજયભાઈની આ વિકાસ ગાથા જોઈ છે તે યાદ કરી રહ્યું છે। બિલકુલ ચિરાગ, તો આ એક એવી ઘડી છે કે જેને માત્ર રાજકોટવાસીઓએ નહીં પરંતુ ગુજરાતવાસીઓએ પણ જીરવવાની છે।
ત્યારે તેમની સાથેના સંસ્મરણો વાગોળીએ. તેઓએ હંમેશા હસતા મોઢે રાજ્ય માટે દરેક કામ કર્યા છે, રાજ્યની સુખાકારી માટે કામ કર્યા છે. અને તેમની આ અંતિમ સફરે જ્યારે તેઓ નીકળ્યા છે ત્યારે તે પહેલાંની ઘડીઓ અને જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે બિરાજમાન હતા, સાથે જ તેઓએ જ્યારે એક કાર્યકર્તાથી લઈને મુખ્યમંત્રી સુધીની ભૂમિકા અદા કરી, ત્યારે પોતાના સાથીઓ સાથે તેઓના સંસ્મરણો કેવા છે તે વિશે વાત કરીશું. મારી સાથે TV9 સ્ટુડિયોમાં કેટલાક મહેમાનો પણ જોડાઈ ગયા છે. ભાજપ તરફથી મારી સાથે ભાવનાબેન દવે અને નિમેશભાઈ જોશી છે. સાથે જ રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર તેવા વિષ્ણુ પંડ્યા મારી સાથે જોડાયા છે. અજય ઉમટ પણ મારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. આપ તમામ મહેમાનોનું સ્વાગત. સૌથી પહેલાં વિષ્ણુભાઈ, આપ જ જણાવજો, એક હસતો ચહેરો હંમેશા તેમના વિશે જ્યારે પણ વિજયભાઈ વિશે વાત કરીએ ત્યારે એવું કહેવાનું મન થાય કે ક્યારે આપણે તેમને વિલા મોઢે નહીં જોયા હોય. તાવતે વાવાઝોડાની પરિસ્થિતિ હોય, કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોય, પરંતુ તેઓએ હંમેશા હસતા મોઢે રાજ્યની તમામ સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ કઈ રીતે જુઓ છો આ વ્યક્તિત્વને? આજે લગભગ 15, 16, 17 જૂનની આસપાસના દિવસો છે. રાજકોટ અને આખું સૌરાષ્ટ્ર અને આમ ગણો તો આખું ગુજરાત એમને પોતાના પ્રિય મુખ્યમંત્રીને વિદાય આપી રહ્યું છે. દરેકની આંખોમાં આંસુ છે, દરેકની હૃદયમાં ઉદાસી છે. અને એનું એક કારણ એ છે કે માત્ર એ રાજકારણી નહોતા, એક સાહસિક સંઘર્ષશીલ કાર્યકર્તા હતા. આ જૂનમાં બરાબર 1976ના બરાબર આ દિવસોમાં એ વડોદરાની જેલમાં હતા. મીસા અંતર્ગત જે અટકાયતીઓ થયા એમાં રાજકોટમાંથી 80 અટકાયતીઓ, એમાંનું 76મું નામ વિજય રૂપાણીનું હતું. વડોદરાની જેલમાં એ પછી ભાવનગરથી અમને પણ વડોદરા લઈ જવાયા. એટલે સ્મરણ એ છે કે 2 વોર્ડ હતા, બેરેક 7 અને 8, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8. એ બંનેમાં લગભગ 500 થી 700 જેટલા અટકાયતીઓ હતા. વિજયભાઈ એમાંના એક હતા. નિયમિત મળવાનું થાય બધાને. એ વખતે તો કોઈને કલ્પના પણ નહીં કે ગુજરાતમાં અને ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય થશે. એ વખતે તો જનસંઘ હતો. કલ્પના પણ નહીં કે કોઈ ધારાસભ્ય પણ બનશે, કારણ કે 2 ધારાસભ્ય હરીફરી નહોતા પહેલાં, પછી થોડા વધ્યા. પણ એક સંકલ્પ કે ભાઈ આપણે લડવું છે ને લડતા લડતા જે કંઈ થાય એ આપણે ભોગવવું છે. સવારમાં નિત્ય પ્રાર્થના થાય, બધા ભેગા થઈને કરે. અંદર બહાર તો જવાની મનાઈ હતી. પછી ચા પાણી અને ચર્ચા થાય. બપોરે ભોજન થાય. સાંજે વળી શાખા લાગે. જેલમાં શાખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, એ પણ એક મોટી અલગ પ્રકારની ઘટના છે. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે વિજયભાઈ પોતે પ્રાર્થના ગવડાવતા અને ભગવો ધ્વજ લહેરાવવામાં આવતો ત્યાં.